નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર દિગેન લુખી. આજે આપણી સાથે છે યોગેશભાઈ વસાવા, જેમને થાપાના બંને ગોળા સુકાવાની એટલે કે એવાસ્ક્યુલર નેક્રોસિસની તકલીફ હતી. એ દુખાવો એમને 10 થી 12 વર્ષથી હતો. બંને થાપાના ગોળા ખરાબ થઈ ગયા હતા અને વિડીયોમાં જોયા પ્રમાણે તમે એક કાંસા થઈ અને પગ ટૂંકો થયો હોય એની ચાલ તો બદલાઈ ગઈ હતી. આપણે યોગેશભાઈને પૂછીએ કે તમને પહેલા શું તકલીફ હતી, ત્યારબાદ શું આપણે સર્જરી કરીને હવે કેવું છે. યોગેશભાઈ, તમને શરૂઆત દુખાવાની થઈ કેટલા વર્ષ પહેલા થઈ? 10-12 વર્ષ પહેલા બહુ તકલીફ બંને ચાલવાની. ગોળામાં સાથે દુખાવો આવ્યો હતો કે એક પછી એક આવ્યો? એક પછી એક વાળા પરથી બરાબર. દુખાવો તમે ધીરે ધીરે વધતો ગયો. વધતો સમય ગયો. જતો રહ્યો. 10-12 વર્ષ થઈ ગયા. ચાલવાની બેસવાની તકલીફ તકલીફ પડતી હતી બધી. કામ થતું હતું કઈ? કઈ નહીં, કામ ધંધો કઈ નહીં. ધીમે ધીમે દુખાવો વધતો 12 વર્ષ તમે ખેંચ્યા, દુખાવાનો લીધે હવે ઓપરેશન કરવાની બીક લાગતી હતી. બીક લાગતી હતી. અત્યારે તમને કેવું છે હવે? બિલકુલ રાહત. સપોર્ટ વગર ચાલી શકો છો? સપોર્ટ વગર ચાલી શકું. બરાબર. લાકડી મૂકી છૂટી ગઈ, હવે બરાબર બંને પગ બેલેન્સમાં આવી ગયા, ચલાય છે બરાબર પ્રોપર રીતે. હલન ચલન પહેલા ત્રાસું ચલાતું હતું એ પણ બંધ થઈ ગયું. બરાબર. બાથરૂમ પણ જવું હોય તો બધું ખબર જાતે જાવ છો હવે? જાતે જાતે. હવે શું કામ કરશો? મજૂરી કામ જ પહેલા બી કરતા હતા. ચાલુ કરી દેવાનું હવે. હવે રેડી થઈ ગયું, બધું ઓકે થઈ ગયું. ધીમે ધીમે બધું ચાલુ કરી દેજો. હા સર.